ભાઈ દરેક લોકોને ખબર છે કે ફૂડ છે ને ગરમ ગરમ હોય તો જ ખાવાની મજા આવે, પણ તમને ના ખબર તો એક વખત બની ગયા બાદ બીજી વખત એને ગરમ કરવું પડે અથવા ગરમ ગરમ રહેવા દેવું પડે તો જ ગરમ થાય. પણ દુનિયામાં છે ને ઘણા બધા લોકો એવા છે કે કંઈક ને કંઈક સંશોધન કરે. કોરોનાની અંદર બે બેનપણીઓ બધા ભેગા થયા અને નક્કી કર્યું કે સારું આવું કંઈક એવું આવે તો કે ગરમ ગરમ રહે તો કેવી મજા આવે, અને ખાલી વિચારતા કહી દીધું ને પછી ભાઈએ તો સીધું બનાવી નાખ્યું. તું 7 કલાક 8 કલાક કોઈ ફૂડને નાખી દીધું હોય જે આપણે બાઉલની અંદર ગમે તેની અંદર, તો એ ગરમ ગરમ તો રહે જ નહીં કોઈ દિવસ. તો તમારામાં ગરમ રહે? હા, કેમ ના રહે, ગરમ જ રહે. અને એ બી હું ગેરંટી સાથે કહું. સાચે જ? હા હા, અને ગરમ ના રહ્યું તો પૈસા પાછા તમે કહું જે બિલ જ કેન્સલ કરી દેવાનું. બિલ જ આખું કેન્સલ કરી દેવાનું. માર્કેટમાં છે ને અત્યાર સુધીમાં તમે ટિફિન ગરમ થતા જોયા હશે, પણ ક્યારે કોઈ દિવસ આવી રીતના ફૂડ કેટરિંગનું ફૂડ ગરમ, ઓલા લોકો તો સ્ટીલની અંદર રાખે, પછી વધીને અડધી કલાક કે કલાક ગરમ રહેતું હોય, પણ આમ ગરમ ગરમ વરાળ નીકળતું એવું તો ના થાય. તો આની અંદર થાય? હા હા, કેમ નહીં. આ છે ને 5 થી 7 કલાક સુધી આમાં ગરમ રહે. 5 લીટરનું. કઈ કઈ વસ્તુ આમાં રહે એ કહો. આની અંદર સબ્જી રહે, રાઈસ, દાલ, તમે ગરમ વસ્તુ શીરો છે, તમે એમાં ઠંડી રબડી છે, રસ છે, તમે જે અંદર મૂકો છો ને એ જ તમને 5 થી 7 કલાક તો મળે. રસ પછી ગરમ ના થઈ જાય? ના, રસ ઠંડો રહે. તમે ઠંડુ ભરો તો ઠંડુ જ રહે. ઠંડુ જ રહેવાનું છે. અને ઠંડા પ્રદેશમાં ત્યાંય પોસિબલ ખરું? અરે કેમ નહીં, આમાં તમે ગરમ ભરી દો અને -23 ડિગ્રી યા 26 ડિગ્રીમાં તમે એને લઈ જાઓ છો, છતાં બી એ ગરમ જ રહેવાનું. આમના એક કેનેડાની અંદર એમના કોઈ રિલેટિવ છે, એમને ત્યાં લીધું હતું, ત્યાં બરફમાં રાખી દીધું, ત્યાં આગળ ગરમ ગરમ વસ્તુ બહાર કાઢીને જોઈ તોય ગરમ રહ્યું. હા, તોય ગરમ રહે. પ્લેનમાંથી અહીંથી તમે લઈ જાઓ, તમે 3 કલાક 4 કલાક 5 કલાક જે થતા હોય અને ત્યાં જઈને ખાવ તોય ગરમ નીકળે. તોય ગરમ. અને તમારી પાસે કઈ કઈ રેન્જ છે મને એ કહી દો. આ છે 5 લીટર, Okay. એમાં 5 થી 7 કલાક ગરમ રહે. ઓકે, અને આ 10 લીટર જે છે ને 8 થી 10 કલાક રહે. બરાબર. અને અમે લોકો આજે આ 10 થી 12 કલાક સુધી ખાવાનું ગરમ રહે, જે બિગર સાઈઝ છે. અને બીજું એ કમિંગમાં છે ને 60 અને 100 લીટર આવવાનું છે. 60 ને 100 લીટર? યસ. ભાઈ તમને બીજી એક જાણ કરતા મને તો બહુ પ્રાઉડ ફીલ થાય છે કે આ ફર્સ્ટ ઇન્ડિયાનું છે, કોઈ ચાઇનાનું કે બહારના વિદેશનું નથી, હા, આપણા દેશનું જ છે ને. આપણા દેશનું જ છે. આપણા દેશનું. તો આ કેવી રીતે ગરમ રહે? તમે એક મને સેમ્પલ કરીને બતાવો કેવી રીતે રહેતું. આ છે ને આ જે મટીરિયલ છે ફૂડ ગ્રેડ મટીરિયલ છે 304. ઇવન આ જે બહારની સાઈડ છે ને આ બંનેની વચ્ચે ઇન્સ્યુલેશન છે. ઓકે, તો એ તમારા ફૂડને ના, જો ધારો કે તમે અંદર ગરમ મૂક્યું છે તો એને ઠંડુ ના થવા દે, ને ઠંડુ મૂક્યું છે તો એને ગરમ ના થાય. તો એ ઇન્સ્યુલેશન કામ કરે? યસ. તો પછી ઉડી જાય કે ખરાબ થઈ જાય? કશું જ વર્ષની તો અમે વોરંટી આપીએ છીએ, અને